यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहं परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थानार्पाये संभवामि युगे युगे। वसुदेव वसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तानि जाचार्यं प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानं जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायी नमः। लक्ष्मी सहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 त्रिभिष्टता षड्भिः विराजते योऽसौ पंचधारदये मम। અધ્યાય ચોથો શ્લોક આઠમો। સાતમો ને આઠમો શ્લોક નોર્મલી જોડે બોલાતા હોય છે અને આપણી પ્રાર્થનામાં પણ એ જ બે શ્લોક છે, યદા યદા હિ ધર્મસ્ય અને પરિત્રાણાય સાધુના। આપણે ગયા વખતે સાતમો શ્લોક જોઈ લીધો, આજે આઠમો શ્લોક લઈએ। પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાનાર્પાય સંભવામી યુગે યુગે। પહેલાં આપણે આ પુસ્તકમાંથી લઈ લઈએ અને પછી એનું સરળ લઈ લઈશું। અર્જુન, સાધુનામ પરિત્રાણાયામ, પરમ સાધ્ય એકમાત્ર પરમાત્મા જ છે, જેને સાવધાનથી કોઈ પણ સાધના બાકી રહી જતી નથી। તે સાધ્યમાં પ્રવેશ અપાવનાર વિવેક, વૈરાગ્ય, શ્રમ, દમ વગેરે દૈવી સંપદાને નિર્વિઘ્ન પ્રવાહિત કરવા માટે તથા દુષ્કૃતામ, જેનાથી દૂષિત કાર્ય આકાર લે છે તે કામ, ક્રોધ, રાગ, દ્વેષ વગેરે વિજાતીય પ્રવૃત્તિને જડમૂળથી નષ્ટ કરવા માટે તથા ધર્મને સારી પેઠે સ્થિર કરવા માટે હું દરેક યુગમાં પ્રગટ થાઉં છું। યુગનો અર્થ સતયુગ, ત્રેતા કે દ્વાપર યુગ એ નથી। યુગ ધર્મનો ઉતાર ચઢાવ મનુષ્યના સ્વભાવ ઉપર છે। યુગ ધર્મ હંમેશા રહે છે। રામચરિત માનસમાં સંકેત છે કે નિતયુગ ધર્મ હોહી સબ કેરે, હૃદય રામ માયા કે પ્રેરે। યુગ ધર્મ બધાના હૃદયમાં હંમેશા પ્રવર્તે છે, અવિદ્યાથી નહીં પરંતુ વિદ્યાથી। રામ માયાની પ્રેરણાથી હૃદયમાં હોય છે, જેને પ્રસ્તુત શ્લોકમાં આત્મમાયા કહી છે, તે જ રામ માયા છે। હૃદયમાં રામની સ્થિતિ અપાવનારી, રામથી પ્રેરિત છે તે વિદ્યા કઈ રીતે સમજી શકાય
કે હવે કયો યુગ કાર્યરત છે. તો સદ્દ સત્વ સમતા વિજ્ઞાન કૃત પ્રભાવ પ્રસન્ન મન જાન, આ રામચરિત માનસમાં છે. જ્યારે હૃદયમાં શુદ્ધ સત્વગુણ જ કાર્યરત હોય, રાજસ તથા તામસ બંને ગુણો શાંત થઈ જાય, વિષમતાઓ સમાપ્ત થઈ ગઈ હોય, જેનો કોઈ દ્વેષ ન હોય, વિજ્ઞાન હોય અર્થાત ઈષ્ટ પાસેથી નિર્દેશન લેવા અને તેના ઉપર ટકવાની ક્ષમતા હોય, મનમાં પ્રસન્નતાનો પૂર્ણ સંચાર હોય, જ્યારે આવી યોગ્યતા આવી જાય ત્યારે સતયુગમાં પ્રવેશ મળી ગયો. આ જ રીતે અન્ય 2 યુગોનું વર્ણન પણ કર્યું અને અંતમાં તામસ બહુત રજોગુણ થોરા, કલી પ્રભાવ વિરોધ યહુ ઓરા. તામસ ગુણ ભરપૂર હોય, કાંઈક રાજસી ગુણ પણ હોય, ચારે બાજુ વેર અને વિરોધ હોય, તો એવી વ્યક્તિ કળિયુગની છે. જ્યારે તામસી ગુણ કાર્ય કરે છે ત્યારે મનુષ્યમાં આળસ, નિંદ્રા અને પ્રમાદ વધી જાય છે. તે કર્તવ્ય જાણતો હોવા છતાં તેમાં પ્રવૃત્ત થઈ શકતો નથી. નિષિદ્ધ કર્મ જાણતો હોવા છતાં તેમાંથી નિવૃત્તિ નથી મળતી. આ રીતે યુગ ધર્મના ઉતાર ચઢાવ મનુષ્યની આંતરિક યોગ્યતા પર આધારિત હોય છે. અહીંયા બહુ સરસ સમજાયું કે યુગ એટલે સતયુગ ને ત્રેતાયુગ નહીં, પણ આપણા મનની સ્થિતિ ઉપર આધાર છે. કોઈ આ યોગ્યતાઓને 4 યુગ કહે છે, તો કોઈ આને જ 4 વર્ણના નામ આપે છે, તો કોઈ આને જ અતિ ઉત્તમ, મધ્યમ અને નિષ્કષ્ટ 4 શ્રેણીના સાધક કહીને નવાજે છે. પ્રત્યેક યુગમાં ઈષ્ટ સાથ આપે છે. હા, ઉચ્ચ શ્રેણીમાં ભરપૂર અનુકૂળતા માલુમ પડે છે, નિમ્ન યુગમાં સહયોગ ક્ષીણ થયેલો જણાય છે. સંક્ષેપમાં શ્રી કૃષ્ણ કહે છે કે સાધ્ય વસ્તુ અપાવનારા વિવેક, વૈરાગ્ય વગેરેને નિર્વિઘ્ન પ્રવાહિત કરવા માટે તથા દૂષણના કારક કામ, ક્રોધ, રાગ, દ્વેષ વગેરેના પૂર્ણ વિનાશ કરવા માટે પરમ ધર્મ પરમાત્મામાં સ્થિર થવા માટે હું યુગે યુગમાં અર્થાત દરેક પરિસ્થિતિ, દરેક શ્રેણીમાં પ્રગટ થાઉં છું. માત્ર શરત એટલી કે ગ્લાનિ ઉત્પન્ન થયેલી હોય, જ્યાં સુધી ઈષ્ટદેવ સમર્થન ના આપે ત્યાં સુધી તમે સમજી નહીં શકો કે વિકારોનો વિનાશ થયો અથવા હજુ કેટલો બાકી છે. પ્રવેશની પરાકાષ્ઠા પર્યંત ઈષ્ટ દરેક શ્રેણીમાં દરેક યોગ્યતાની સાથે રહે છે. તેનું પ્રાકટ્ય અનુરાગીના હૃદયમાં હોય છે. ભગવાન પ્રગટ હોય ત્યારે તો સૌ કોઈ એમના દર્શન કરતા હશે. હવે આ શ્લોકને આપણે સરળતાથી સમજીએ. સાધુ પુરુષોનું રક્ષણ કરવા, દુષ્કર્મ કરનારી દુષ્ટ પ્રવૃત્તિઓનો નાશ કરવા અને ધર્મની સ્થાપના કરવા માટે હું દરેક યુગે પ્રગટ થાઉં છું, આવું ભગવાને કહ્યું. હવે આને ઊંડાણથી અને સરળ રીતે સમજીએ. અહીં સાધુ એટલે માત્ર બહારથી સાધુ વસ્ત્ર ધારણ કરનાર વ્યક્તિ નહીં. સાધુ એટલે જેનું અંતર શુદ્ધ થતું જાય છે, જે સત્ય, પ્રેમ, સમતા અને પરમાત્માની તરફ આગળ વધે છે, એને આપણે સાધુ કહેવાય. સાધુ નામ પરિત્રાણાય, આ શ્લોકમાં છે સાધુ નામ પરિત્રાણાય. ભગવાન સાધુનું રક્ષણ કરે છે. આ રક્ષણ બહારથી જ થાય એવું નથી. ઘણી વખત ભગવાન ભક્તના હૃદયમાં જ્ઞાન, હિંમત અને વિવેક રૂપે પ્રગટ થાય છે. આ આપણે બધાએ અનુભવ કર્યો હશે કે આપણને કોઈ મુશ્કેલી આવી જાય તો ભગવાન આપણા હૃદયમાં પ્રગટ થઈને આપણને કંઈક ને કંઈક મદદ કરે છે. ઘણી વખત ભગવાન ભક્તના હૃદયમાં જ્ઞાન કાં તો જ્ઞાન આપે, કાં હિંમત આપે. હિંમતની જરૂર હોય તો હિંમત આપે, જ્ઞાનની જરૂર હોય તો જ્ઞાન આપે, વિવેકની જરૂર હોય તો વિવેક આપે.
ભક્તના હૃદયમાં જ્ઞાન, હિંમત અને વિવેક રૂપે પ્રગટ થાય છે અને તેને અંદરના દુશ્મનોથી બચાવે છે. આ શ્લોકમાં સાચો દુશ્મન કોણ છે? તો સાચા દુશ્મન કયા કયા છે? કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષ. આ અંદરના દુષ્કૃત છે. આપણી અંદર આ બધું ભરેલું છે. કારણ કે માણસને બહારનો શત્રુ એટલો નુકસાન નથી કરતો જેટલું અંદરના અશુદ્ધ ભાવ કરે છે. આપણામાં જેમ જેમ ભાવ અશુદ્ધ હશે એમ આપણને નુકસાન પણ વધારે થશે. જેમ દીવો પ્રગટ થાય ત્યારે અંધકાર દૂર થાય છે, તેમ પરમાત્માનો પ્રકાશ પ્રગટ થાય ત્યારે અજ્ઞાન અને દુર્ગુણ ધીમે ધીમે નષ્ટ થાય છે. વિનાશાય ચ દૃષ્ટતામ. અહીં દૃષ્ટ વ્યક્તિનો નાશ એવો અર્થ નથી કે ભગવાન કોઈને મારી નાખવા આવે છે. બહુ સરળ રીતે સમજાવ્યું છે કે દુષ્ટ વ્યક્તિનો નાશ એટલે એવો અર્થ નથી કે ભગવાન કોઈને મારવા માટે આવે છે. મુખ્ય અર્થ છે દુષ્ટ વૃત્તિઓનો નાશ. તમારામાંથી દુષ્ટ વૃત્તિ જાય તો તમે કશું ખરાબ કામ કરવાના જ નથી. જેમ શ્રી કૃષ્ણે કંસનો નાશ કર્યો, તે માત્ર એક રાજાનો નાશ નહોતો, તે અહંકાર, અત્યાચાર અને અધર્મના પ્રતીકનો અંત હતો. અગત્યની વસ્તુ આ, કંસમાં પુષ્કળ અહંકાર હતો, અત્યાચાર હતો. ધર્મ સંસ્થનાર પાયથી. ધર્મ એટલે માત્ર વિધિ વિધાન નહીં. ધર્મ એટલે જીવનને તેના મૂળ સ્વરૂપમાં સ્થિર કરવું. આ બહુ જ સરસ વસ્તુ આપણને સમજાય કે ધર્મ એટલે આપણે પૂજાપાઠ કે આ કેટલી કરીએ એ ધર્મ છે એવું નથી. ધર્મ એટલે જીવનને, આપણા જીવનને તેના મૂળ સ્વરૂપમાં, આપણા જીવનનું મૂળ સ્વરૂપ શું? ભગવાનની ભક્તિ. તો એમાં આપણને સ્થિર કરે ભગવાન, તેના મૂળ સ્વરૂપમાં સ્થિત કરવું. આમાં મૂળ સ્વરૂપ કયું કયું કહ્યું છે? તો સત્ય, કરુણા, આત્મસંયમ, નિષ્કામ કર્મ અને પરમાત્માની સ્મૃતિ. આ બધા આપણા સ્થિર સ્વરૂપો છે. એમાં આપણું મન સ્થિર થાય એ બહુ અગત્યની વસ્તુ છે. સત્ય, કરુણા, આત્મસંયમ, નિષ્કામ કર્મ અને પરમાત્માની સ્મૃતિ આ ધર્મના આધાર છે. હમણાં એક લેક્ચર સાંભળ્યું પૂજ્ય દેવકીનંદન સુરેશ બાવાનું, મહાપ્રભુજીના બાલબોધ ઉપર ભાગ 4માં તેમણે જીવનના 4 સ્તર ધર્મ, અર્થ, કામ અને મોક્ષમાં ધર્મ એટલે સુંદર સમજાવ્યું છે કે કોઈના કલ્યાણનું કામ કરવું શરીરથી કે મનથી, તે ધર્મ છે. ધર્મનો અર્થ બહુ જ સુંદર સમજાવ્યો કે તમે કોઈકનું કલ્યાણનું કામ કરો એ જ ધર્મ છે. કોઈનું સારું ઈચ્છવું, કોઈના માટે સારા કામ કરવા નિસ્વાર્થ ભાવે, આ જ ધર્મ છે. હવે યુગ એટલે માત્ર સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ નહીં. આ ખૂબ સૂક્ષ્મ સમજ છે. આ તો ટેમ્પરરી સમજ છે, થોડીક સમજ છે. યુગે યુગેનો એક અર્થ સમય પ્રમાણે છે, પણ ભક્તના જીવનમાં પણ યુગ બદલાય છે. આપણા એક જ જીવનની અંદર આપણા પોતે જેટલા વર્ષ જીવીએ એમાં પણ યુગ બદલાઈ જાય છે. જ્યારે સરસ બતાવ્યું છે, જ્યારે મનુષ્યના અંતરમાં ધર્મનો પ્રકાશ ઓછો થાય, કામ ક્રોધ વધે, ત્યારે તે વ્યક્તિ માટે અધર્મનો યુગ, અને જ્યારે વિવેક, ભક્તિ અને જ્ઞાન જાગે ત્યારે જીવનમાં ધર્મયુગ શરૂ થાય છે. એટલે તમારા જ જીવનમાં અથવા આપણા જ જીવનમાં ધર્મ અને અધર્મ યુગ ગમે ત્યારે આવી શકે. કામ ક્રોધ વધે તો અધર્મ આવે, અને વિવેક અને ભક્તિ વધે તો ધર્મ આવે. રામચરિત માનસની ભક્તિનો ભાવ પણ એ જ છે કે નિતયુગ ધર્મ હેહી બધું કેરે, હૃદય રામ માયા કે પ્રેરે. અર્થાત દરેકના હૃદયમાં તેની સ્થિતિ પ્રમાણે ધર્મનો અનુભવ થાય છે. તમારા હૃદયની જેવી સ્થિતિ છે એ પ્રમાણે તમને ધર્મનો અનુભવ થશે.
ભગવાનની માયા અને પ્રેરણા પ્રમાણે મનુષ્યની આંતરિક સ્થિતિ બદલાય છે. આ બહુ સુંદર છે કે આ ભગવાનની છે, આ ભગવાને આખી માયા ઘડી છે અને પ્રેરણા પણ એ જ આપે છે. તો એની પ્રેરણા પ્રમાણે આપણી અંદરની સ્થિતિ બદલાય છે. આથી શ્રી કૃષ્ણ કહે છે, હું દરેક યુગે આવું છું. એટલે કે જ્યાં જ્યાં ધર્મનો પ્રકાશ ઘટે છે ત્યાં ત્યાં પરમાત્માની શક્તિ પ્રગટ થાય. અત્યારે પણ ભગવાન પ્રગટ થઈ જાય. એટલે જ્યાં જ્યાં ધર્મનો પ્રકાશ ઘટે છે ત્યાં ત્યાં પરમાત્માની શક્તિ પ્રગટ થાય છે. ભક્તના જીવનમાં તેના સુંદર અર્થ છે. કયા કયા અર્થ કયા છે? પહેલું, જ્યારે અંદર અંધકાર વધે તો જ્ઞાનરૂપે ભગવાન આવે છે. તમે ખરેખર ભગવાનના માર્ગે હો તો તમારામાં અંધકાર આવે, અજ્ઞાન આવે, કોઈ સમજણ ના હોય તો ભગવાન જ્ઞાન રૂપે તમારામાં આવે છે. જ્યારે અંધકાર વધે તો વિનમ્રતા રૂપે ભગવાન આવે છે. જ્યારે મન ભટકે ત્યારે ગુરુ, શાસ્ત્ર કે અંતરની જાગૃતિ રૂપે ભગવાન માર્ગ બતાવે છે. આ રીતે આ શ્લોક બહારના અવતારની સાથે સાથે આંતરિક આધ્યાત્મિક પરિવર્તનનો પણ સંદેશ આપે છે. આપણે 8મો શ્લોક પૂરો કર્યો, બહુ સુંદર રીતે સમજાવ્યો છે. હવે આપણે 9મો શ્લોક લઈએ. જન્મ કર્મ ચમે દિવ્યમેવં યો વેત્તિ તત્વતઃ ત્યક્તા દેહ પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુન. અર્જુન, મારો તે જન્મ અર્થાત ગ્લાની સાથે સ્વરૂપની રચના તથા મારું કર્મ અર્થાત દુષ્કૃત્યોના કારણોનો વિનાશ, સાધ્ય વસ્તુને અપાવનારી ક્ષમતાઓનો નિર્દોષ સંચાર, ધર્મની સ્થિરતા, આ કર્મ અને જન્મ દિવ્ય અર્થાત અલૌકિક છે, લૌકિક નથી. આ ચર્મચક્ષુઓ વડે જોઈ શકાતા નથી, મન બુદ્ધિથી તેને માપી શકાતા નથી. તે એટલા ગૂઢ છે તો તેમને જુએ છે કોણ? કેવળ યો વેત્તિ તત્વતઃ. આ શબ્દમાં, આ શ્લોકમાં ભગવાને કહ્યું કે યો વેત્તિ, કેવળ તત્વદર્શી જ મારા આ જન્મ અને કર્મને જોઈ શકે છે. આપણે આપણી સામાન્ય આંખોથી ભગવાનને નહીં જોઈ શકીએ. એટલા જ માટે ભગવાનને જોવા માટે અર્જુનને પેલી જ્ઞાનચક્ષુ આપેલા. અને મારો સાક્ષાત્કાર કરીને તે આ પુનર્જન્મને પ્રાપ્ત થતો નથી, પરંતુ મને પ્રાપ્ત થાય છે. અને જેને ભગવાનના દર્શન થાય એને પછી ફરી જન્મ લેવો પડતો જ નથી, એને ભગવાન જ પ્રાપ્ત થઈ જાય. તત્વદર્શી જ ભગવાનના જન્મ અને કાર્યને જોઈ શકે છે. તો પછી લોકો લાખોની સંખ્યામાં ભીડ જમાવીને કેમ ઊભા છે કે ક્યાંક અવતાર થશે તો દર્શન કરીશું? આપણે ઘણી વખત જોઈએ છે કે ભાઈ 5000 વર્ષ પહેલાં તો કૃષ્ણનો જન્મ થયો તો બધાને દર્શન થયા. હવે તો ફરી જન્મ થાય, કલયુગ, આપણામાં પેલું કહે છે ને કલ્કી અવતાર, એ થશે એટલે આપણને દર્શન થશે. પણ ક્યારે થશે ને કોને ખબર છે? પણ એવું નથી. શું તમે તત્વદર્શી છો? મહાત્માના વેશમાં આજે પણ ઘણા લોકો અનેક રીતે, ખાસ કરીને મહાત્માના વેશની આડ લઈને પ્રચાર કરતા ફરે છે કે પોતે અવતાર છે, અથવા એમના દલાલ એવો પ્રચાર કરે છે. લોકો ઘેટાની જેમ અવતારને જોવા ઉમટી પડે છે. પરંતુ શ્રી કૃષ્ણ કહે છે કે કેવળ તત્વદર્શી જ મને જોઈ શકે છે. હવે તત્વદર્શી કોને કહેવાય? બીજા અધ્યાયમાં સત અસતનો નિર્ણય આપતા યોગેશ્વર શ્રી કૃષ્ણે બતાવ્યું હતું કે હે અર્જુન, અસત વસ્તુનું અસ્તિત્વ નથી અને સતનો ત્રણેય કાળમાં અભાવ નથી. તો શું તમે એવું કહો છો? એમણે કહ્યું, નહીં, તત્વદર્શીઓને આને જોયું. ન તો કોઈ ભાષાવિદે જોયું કે ન તો કોઈ સમૃદ્ધિશાળી વ્યક્તિએ જોયું. અહીં પુનઃ ભારપૂર્વક કહે છે કે મારો આવિર્ભાવ તો થાય છે,
પરંતુ તે કેવળ તત્વદર્શી જ જોઈ શકે છે. તત્વદર્શી એક પ્રશ્ન છે. એવું કાંઈ નથી કે 5 તત્વો છે, 25 તત્વો છે, આની ગણતરી શીખી લીધી એટલે બની ગયા તત્વદર્શી. શ્રી કૃષ્ણે અગાઉ બતાવેલું છે કે આત્મા જ પરમ તત્વ છે. આત્મા પરમ સાથે જોડાઈને પરમાત્મા થઈ જાય છે. આત્મા સાક્ષાત્કાર કરવાવાળા જ આ આવિર્ભાવને સમજી શકે છે. સિદ્ધ છે કે અવતાર કોઈ વિરહી અનુરાગીના હૃદયમાં જ થાય છે. આરંભમાં તે તેને સમજી નથી શકતો કે આપણને કોણ સંકેત આપે છે, કોણ માર્ગદર્શન કરે છે. પરંતુ પરમાત્મા અથવા પરમ તત્વ પરમાત્માના દર્શન થતાં જ તે જોઈ શકે છે, સમજી શકે છે અને પછી શરીરને ત્યાગી પુનર્જન્મ પામતો નથી. બહુ સરસ વસ્તુ કીધી આપણને કે તમને શરૂઆત તમે ભક્તિના માર્ગમાં હો તો તમને શરૂઆતમાં સંકેત મળે, કંઈક આ ભાવ થાય, કંઈક આ વસ્તુ થાય, કંઈક આમ થાય. એટલે સમજવું કે તમે સાચા રસ્તે છો ને ધીરે ધીરે ભગવાન તરફ જાઓ છો અને પછી તમે ભગવાનને જોઈ શકશો એવી સ્થિતિ પેદા થશે. શ્રી કૃષ્ણે કહ્યું કે મારો જન્મ દિવ્ય છે અને જોનાર મને પ્રાપ્ત થાય છે. તો લોકોએ તેની મૂર્તિ બનાવી દીધી, પૂજા કરવા લાગ્યા, આકાશમાં ક્યાંક એના નિવાસની કલ્પના કરી લીધી. એવું કાંઈ નથી. તે મહાપુરુષનો આશય માત્ર એટલો જ હતો કે જો તમે નિર્ધારિત કર્મ કરશો તો તમને લાગશે કે તમે દિવ્ય છો. તમે જે થઈ શકો છો તે હું થઈ ગયો છું. ભગવાન કેવું કહે છે કે તમે જે થઈ શકો છો એ હું થઈ ગયો છું. હું તમારી સંભાવના છું, તમારું ભવિષ્ય છું. જે દિવસ તમે મારી અંદર આવી પૂર્ણતાને પ્રાપ્ત કરી લેશો તે દિવસે તમે પણ શ્રી કૃષ્ણ છે તે જ બની જશો. જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે તે જ તમારું પણ થઈ શકે. અવતાર ક્યાંય બહાર થતો નથી. હા, જો પ્રેમ ભક્તિભર્યું હૃદય હોય તો તમારી અંદર પણ અવતારની અનુભૂતિ સંભવ છે. તો તમને પ્રોત્સાહિત કરે છે કે ઘણા લોકો આ માર્ગ પર ચાલીને મારા સ્વરૂપને પામ્યા છે. આપણે આ શ્લોકને થોડોક સરળતાથી સમજવા પ્રયત્ન કરી લઈએ. હે અર્જુન, મારો જન્મ અને મારા કર્મ દિવ્ય છે. જે મનુષ્ય તેને તત્વથી જાણે છે તે શરીર છોડ્યા પછી ફરી જન્મ લેતો નથી. એટલે આપણે ભગવાનને તત્વથી જાણવું પડે, પરંતુ મને પ્રાપ્ત થાય છે. હવે આને ઊંડાણથી સરળ રીતે સમજીએ. અહીં ભગવાન કહે છે કે મારો જન્મ સામાન્ય જીવ જેવો જન્મ નથી. આપણે આગલા શ્લોકમાં પણ જોઈ ગયા હતા કે ભગવાનનો જન્મ એ સામાન્ય જીવ જેવો જન્મ નથી. સામાન્ય જીવ કર્મના બંધનથી જન્મ લે છે, ઈચ્છાઓ, સંસ્કારો અને અધૂરાપણાને કારણે. પરંતુ પરમાત્માનું પ્રાકટ્ય કોઈ કર્મના બંધનથી નથી. તે તો ધર્મની સ્થાપના અને જીવના કલ્યાણ માટેની દિવ્ય પ્રેરણા છે. પછી ભગવાન કહે છે કે મારું કર્મ દિવ્ય છે. એટલે ભગવાનનું કાર્ય પણ સામાન્ય માણસ જેવું નથી. માણસ કામ કરે છે તો પાછળ કોઈ સ્વાર્થ, ઈચ્છા કે પરિણામની આશા હોય છે. પરંતુ પરમાત્માનું કાર્ય નિષ્કામ છે, માત્ર કલ્યાણ માટે જ. હવે મુખ્ય શબ્દ આવે છે યો વેત્તિ તત્વતઃ. જો મને તત્વથી જાણે છે. તો તત્વદર્શી એટલે કોણ? તત્વદર્શી એ નથી કે જેણે માત્ર 5 તત્વ કે 25 તત્વ કે શાસ્ત્રની ગણતરી યાદ કરી લીધી. તમને શાસ્ત્ર આવડી જાય એટલે આપણે તત્વાર્થ થઈ જઈએ એવું નથી. તત્વદર્શી એટલે જે સત્યને એટલે ભગવાનને અનુભવે છે. જો આપણે ભગવાનને અનુભવીએ તો આપણે પણ તત્વદર્શી છીએ. તત્વદર્શી એટલે જે સત્યને કે ભગવાનને અનુભવે છે, જે આત્માને જાણે છે, જે પોતાના અંદરના ચૈતન્યને ઓળખે છે.
જેને આપણે પરમ ભગવદીય કે તાદ્રશી વૈષ્ણવ કહીએ છીએ. આપણી પુષ્ટિમાર્ગની ભાષામાં એને આપણે કાં તો ભગવદી કહીએ કાં તાદ્રશી વૈષ્ણવ કહીએ. જેમ કોઈ માણસ પાણી વિશે પુસ્તકો વાંચે અને બીજો માણસ ખરેખર પાણી પીએ, બંનેનું જ્ઞાન અલગ છે. તેવી જ રીતે પરમાત્મા વિશે સાંભળવું એક વાત છે અને પરમાત્માનો અનુભવ થવો એ બીજી વાત છે. વાંચીએ તો ઘણું બધું, ઘણા બધા થોથા વાંચી લીધા, પણ સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે બધા વાંચવામાં, પાઠ મોઢે કરવામાં પાછળ પડ્યા છીએ. દિવસમાં 5 કે 11 યમનાષ્ટક થવા જ જોઈએ, આટલું તો મારે રોજ વાંચવું જ પડે, વગેરે વગેરે. મારું એવું નથી કહેવું કે વાંચન ન કરો, ન સાંભળો, ન પાઠ કરો, પણ નિયમ છે કે કરવાના છે તેમ નહીં. તેમાં ભગવાનની અનુભૂતિ કરવાનો અનુભવ કરો. એ અનુભૂતિ થાય એ અગત્યની વસ્તુ છે. ભગવાન બીજા અધ્યાયમાં કહે છે, નાસતો વિદ્યતિ ભાવો, ના ભાવો વિદ્યતિ સતઃ. અર્થાત અસત વસ્તુનું સ્થાયી અસ્તિત્વ નથી. જે અસત છે, જે અસત્ય છે, એનું કોઈ અસ્તિત્વ છે જ નહીં. તમારે ચિંતા કરવાની જરૂર જ નથી. અને સતનો ક્યારેય નાશ નથી, અને જે સત્ય છે એનો ક્યારેય નાશ થવાનો જ નથી. તત્વદર્શી એ સત્યને જીવનમાં અનુભવે છે. આ જ વસ્તુ આપણે જીવનમાં અનુભવવાની છે. હવે પ્રશ્ન આવે છે કે લોકો ભગવાનના અવતારના દર્શન માટે બહાર કેમ દોડે છે? કારણ કે માણસ ભગવાનને બહાર શોધે છે, જ્યારે પરમાત્માનો પ્રકાશ અંદર પ્રગટ થવાનો છે. બહારના દર્શનથી શરૂઆત થઈ શકે. આપણે શરૂઆત ભગવાન તરફ જવાની હોય તો શરૂઆત બહારથી થાય. આપણે સેવા કરતા હોઈએ તો ભાઈ ભગવાનનું જે આપણે સ્વરૂપ રાખ્યું છે એનાથી આપણે શરૂઆત થાય, પણ પછી તો એ સ્વરૂપ જ આપણી અંદર આવી જાય. બહારના દર્શનથી શરૂઆત થઈ શકે, પણ અંતિમ દર્શન તો અંતરમાં જ થાય છે. મહાપ્રભુજીએ પણ આ જ વસ્તુ કહી છે. આપણને સેવા આપી તે પ્રભુ તરફ આગળ જવા માટે. શરૂઆતમાં આપણે અને ભગવાનનું સ્વરૂપ જુદા છીએ એવું આપણને ફીલ થાય છે કે ભાઈ મારે સેવા કરવાની છે, પણ ધીરે ધીરે આપણે એક થવાનું છે. જો ક્રિયા જ ચાલુ રહેશે તો આપણે પ્રભુ સુધી પહોંચી નહીં શકીએ. મૂર્તિ, મંદિર, કથા, સંત આ બધું સાધન છે, પરંતુ ભગવાનને તો માત્ર આંખથી જોવાની વસ્તુ નથી, ભગવાનને ચેતનામાં અનુભવવાની વસ્તુ છે. ભગવાન આંખેથી દેખવાના નથી, આપણે તો અંદરથી અનુભવવાના છે. એક સુંદર ભાવ છે, અવતાર બહારથી આવતો નથી, અંદરથી ચેતનામાં પ્રગટ થાય છે. ભગવાનનો અવતાર આપણી અંદર જ પ્રગટ થાય છે, આપણી ચેતનામાં પ્રગટ થાય છે. જ્યારે હૃદયમાં ક્યારે પ્રગટ થાય? તો જ્યારે હૃદયમાં પ્રેમ, ભક્તિ, શુદ્ધતા અને સમર્પણ આવે છે. આ વસ્તુ તમારામાં આવે તો તમારામાં ભગવાન પ્રગટ થાય. ત્યારે ભક્તની અંદર દિવ્ય પરિવર્તન. અને તમને ક્યારે ખબર પડે કે મારામાં ભગવાન પ્રગટ થયા? તો તમારી અંદર જબરજસ્ત પરિવર્તન આવશે. શ્રી કૃષ્ણ કહે છે, જે મને તત્વથી જાણે છે તે મને પ્રાપ્ત થાય છે. આનો અર્થ એવો નથી કે માણસ કોઈ આકાશના સ્થાન પર જાય છે. તેનો અર્થ છે જીવ અને પરમાત્મા વચ્ચેનો ભેદ ઓળંગી જાય છે. આપણે આપણું શરીર અથવા જીવ અને પરમાત્મા બેની વચ્ચેનું જે અંતર છે એ આપણે ઓળંગવાનું છે. આત્મા પોતાના મૂળ સ્વરૂપને ઓળખે છે. રાસલીલા શું છે? આત્મા અને પરમાત્માનું મિલન, આત્માનું પરમાત્મામાં વિલીન થઈ જવું. જેમ બીજમાં આખું વૃક્ષ છુપાયેલું છે, તેમ દરેક જીવમાં દિવ્ય સંભાવના રહેલી. કોઈ પણ જીવ એવો નથી કે જેમાં પરમાત્મા નથી, ફક્ત એ આપણે જોઈ શકતા નથી, કેમ કે આપણે તત્વજ્ઞાન નથી આપણને. મનુષ્યની પૂર્ણતા શું હોઈ શકે? શ્રી કૃષ્ણ એટલે માત્ર એક ઐતિહાસિક વ્યક્તિ નથી,
પરંતુ પૂર્ણ ચેતનાનું પ્રતીક છે. આ શ્લોકનો આપણે સાર જોઈએ તો ભગવાનનો જન્મ અને કર્મ દિવ્ય છે. બીજું, તેને બહારની આંખથી નહીં, અંતરની દ્રષ્ટિથી જોઈ શકીએ. ત્રીજું, તત્વદર્શી એટલે આત્મ સાક્ષાત્કાર કરનાર. અને ચોથું, જે પોતાના અંદરના પરમ તત્વને ઓળખે છે તે પુનર્જન્મના બંધનથી મુક્ત થાય છે. અંદરનું પરમ તત્વ એટલે આત્મા. આપણા આત્માને આપણે ઓળખીએ તો પછી આપણે પુનર્જન્મ લેવો થતો નથી. અને પાંચમું, અવતારનો સાચો સંદેશ એ છે કે મનુષ્ય પોતાની અંદરની દિવ્યતા સુધી પહોંચી શકે. આથી શ્રી કૃષ્ણ અર્જુનને માત્ર પોતાનો મહિમા નથી કહેતા, પરંતુ દરેક મનુષ્યને પોતાની અંદરના કૃષ્ણને જાગૃત કરવાનો માર્ગ બતાવે. આપણી અંદર કૃષ્ણ તો છે જ, આપણે જાગૃત કરવાના છે. આપણો 9મો શ્લોક પૂરો. હવે આપણે આવતી વખતે 10મો શ્લોક લઈ લઈશું. જય શ્રી કૃષ્ણ.